સ્વાગત છે। આગળ વાત કરીએ સમાચારોની તો યાત્રાધામ શામળાજીમાં આજે જેઠ મહિનાની પૂર્ણિમા નિમિત્તે ભગવાન કાળિયા ઠાકરના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। નિજ મંદિર પરિસરમાં જે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે। જેઠ પૂર્ણિમાના દર્શનનું વિશેષ મહત્વ હોય છે, જેને લઈને હજારો ભક્તોએ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવી છે। તો શામળાજી મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડ્યું છે। आज मुद्दे વધુ જાણકારી માટે સંવાદદાતા સંકેત આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે શામળાજી મંદિરથી। સંકેત, હાલ કેવા પ્રકારનો માહોલ શામળાજી મંદિર ખાતે જોવા મળી રહ્યો છે? ભક્તોમાં કેવો ઉત્સાહ? ચોક્કસથી આજે જેઠ સુદ પૂર્ણિમા છે ત્યારે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયા દર્શન માટે પહોંચી ચૂક્યા છે। આ દ્રશ્યો બતાવીશું જે શામળાજી જે આ મંદિરના જે દ્રશ્યો છે, વહેલી સવારથી હજારો ભક્તો ભગવાન શામળિયા દર્શન કરવા માટે જે મંદિરના જે પરિસરમાં પહોંચી ચૂક્યા છે। આજે જે ભગવાનનું જે દર્શન કરવાનું જે અંદરનું મહત્વ હોય છે, જે આ પૂર્ણિમાના દિવસે જે દર મહિને જે ભક્તો ભગવાન શામળિયા દર્શન કરવા માટે આવતા હોય છે અને પોતાના જે ઈષ્ટદેવ હોય છે તે ઈષ્ટદેવને જે શિર ઝુકાવી અને જે પ્રાર્થના કરતા હોય છે, ત્યારે વહેલી સવારથી જે ભક્તો અહીંયા શામળાજી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। ભગવાનને અલગ અલગ પ્રકારના જે અત્યારે હાલ જે વાઘા પહેરાવવામાં આવ્યા છે અને જે આજે જે દર્શન કરવા માટે ભક્તો પહોંચ્યા છે, ત્યારે જે આજે ભગવાન વિષ્ણુની જે પૂજા કરી તે પણ તેનું વિશેષ મહત્વ હોય છે। આ ભક્તો છે તેમની સાથે વાત કરીશું। કાકા, આપ ક્યાંથી આવો છો? આજે પૂનમ છે, પૂર્ણિમા દિવસે દર્શન કરવા માટે આવે છે, શું કહેશો? દાદા, આપ ક્યાંથી આવો છો? કેટલા સમયથી ભગવાનના દર્શન કરવા માટે આવો છો? આજે જે માહોલ કેવો છે? कैसा लग रहा है? उसके दरबार में आनंद ही आनंद। જે દર પૂનમે જ્યાં ભક્તો ભગવાન જે શામળિયા દર્શન માટે જે આવતા હોય છે, ત્યારે જે અહીંયા દર્શન કરવાનું જે અંધેરું મહત્વ હોય છે, અમારી સાથે અન્ય ભક્ત છે તેમની સાથે વાત કરું। આપ ક્યાંથી આવો છો અને કેવું આજે લાગી રહ્યું છે? ઈચ્છા પૂરી કરવા માટે અહીંયા દર્શન કરીએ છીએ। ભગવાન અમારી ઈચ્છા પૂરી કરે છે। અહીંયા ગામમાં આજે કેવો માહોલ છે, કેવું લાગી રહ્યું છે? આજે આ માહોલ બહુ સરસ છે અને દર પૂનમે પણ આવો જ માહોલ હોય છે અને શામળિયા દેવને બહુ શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે। આજે વહેલી સવારથી જે ભક્તો જે ભગવાન શામળિયાના જે દર્શન કરવા માટે પહોંચી ચૂક્યા છે, મંદિરમાં ને પણ અત્યારે હાલ જે નિજ મંદિરને ફૂલોથી જે શણગારવામાં આવ્યું છે અને જે અહીંયા જે કુલર મૂકવામાં આવ્યા છે, જે ભક્તોને જે ગરમી ન લાગે, કોઈ જાતની કોઈ તકલીફ ન થાય, ડિહાઇડ્રેશન ન થાય, તેના માટે શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ જ્યાં કુલર મૂકવામાં આવ્યું છે, જેથી કરીને કોઈ ભક્તોને કોઈ ડિહાઇડ્રેશનનો જે કોઈ ઘટના ન બને તેને લઈને જે તમામ પ્રકારની જે તકેદારી રાખવામાં આવી રહી છે। અને આજે વહેલી સવારથી ભક્તો ભગવાન શામળિયા દર્શન માટે જે શામળાજી મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે। જી સંકેત, આભાર આપનો જોડાવા બદલ। તો અહીં ભક્તોનું ઘોડાપૂર આજે ઉમટી પડ્યું છે। મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યા છે। કાળિયા ઠાકરના દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે। સાથે જ તેમને ગરમી ન અનુભવે તેના માટે કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે અને અનેરો ઉત્સાહ ભક્તોમાં જોવા મળી રહ્યો છે। અહીં ભગવાન કાળિયા ઠાકરને પણ ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે, સાથે આરતી પણ કરવામાં આવી। ફૂલોથી નિજ મંદિર પરિસરને સજાવવામાં આવ્યું છે।